શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે રામદેવ પીરે આપણને સમાધિ લેતા પહેલાં 24 ફરમાન એટલે કે 24 સંદેશ આપ્યા હતા, તે હું તમને એકદમ સરળ રીતે સમજાવીશ. તો આપણા વિડીયોમાં તમે બધા બન્યા રહેજો. તો હું તમને બધાને સરળ રીતે સમજાવીશ. કહેવાય છે કે આ જ સંદેશ આપણે જો આપણા જીવનમાં ઉતારી દઈએ તો આપણા જીવનની નૌકા પાર થઈ જાય છે, સારા દુઃખ દૂર થઈ જાય છે. બોલીએ રામા પીરની જય, હિન્દવા પીરની જય. ભક્તજન કહે સુણો સંતજન, લીલુડો ઘોડો ભમર ભાલો પીરે દીધી પરમ પદની ઓળખાણ, સમાધિ ટાણે બોધ રૂપે આપી આજ્ઞા 24 ફરમાન. તો ચાલો મિત્રો, આપણે સાંભળીએ રામદેવ પીરે જે 24 ફરમાન આપેલા હતા તેના વિશે. વિક્રમ સંવત 1515માં ભાદ્રપદ સુધી 11 ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાસમાધિમાં પ્રવેશ કર્યો, ત્યારે નિજ ભક્તોને 24 ફરમાન રૂપે અંતિમ બોધ આપ્યો. તે 24 ફરમાનો આપણે ધ્યાનથી સાંભળીશું. ભગવાન રામદેવજી મહારાજે કહ્યું, ગત ગંગા આ સમુદાયના સહભાગીઓ માતા ગંગા જેટલી શુદ્ધ માનવામાં આવે છે. તો 24 દેવી આજીઓ સાંભળો. પાપથી કાયમ દૂર રહેવું, ધર્મમાં આપવું નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખવી, ભૂખ્યાને દેવું દાન. હંમેશા પાપથી દૂર રહો અને આપણા જીવનની રીત પર વિશેષ ધ્યાન આપો. બધા જીવંત જીવો પ્રત્યે દયાળુ બનો અને ભૂખ્યા લોકોને ખવડાવો. બીજા સંદેશમાં કહ્યું છે, ગુરુચરણમાં પાપ પ્રકાશો, પરમાર્થ કાજે રહેવું તૈયાર. જૂજ જીવવું જાણી લેજો, કરવો સાર અસારનો વિચાર. તમારા સદગુરુ સમક્ષ તમારા પાપોની કબૂલાત કરો અને હંમેશા અન્યની મદદ માટે તૈયાર રહો. યાદ રાખો કે જીવન ખૂબ ટૂંકું છે અને તમારા વિચારવું જોઈએ કે શું સાચું અને શું ખોટું. ત્રીજું એ છે કે વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં. ગતના ગોઠીને આવતા વાયકને હેતે વધારવું, નિજ અંતર ઢોળીને. ગપસપ ઈર્ષા અથવા અણગમમાં સામેલ થવું સભ્યોને અનુકૂળ નથી. પાઠ પૂજામાં ઉત્સાહ સાથે હાજરી આપવાનું આમંત્રણ સ્વીકારો અને તમારા આત્માની શોધમાં ધ્યાન કરવા હાજરી આપો. ચોથા સંદેશમાં એમ કહે છે કે ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો અને મળે જ્ઞાન સારને ધાર. ધણી ઉપર ધારણા રાખો, જો ઉપજે ભક્તિ તણી લાજ. ગુરુ જ્ઞાન મેળવવા અને તમારા ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે પહેલાં તમારા સદગુરુને આધીન થવું જોઈએ. સર્વશક્તિમાન ઈશ્વર પર વિશ્વાસ રાખો, જે તમારામાં ભલાઈ ઉત્પન્ન કરશે. તનથી ઉજળા મનથી મેલા ઘરે ભગવો વેશ. તે જન તમે જાણો નુગરા, જેને મુખડે નૂર નહીં લેવે લવ વેશ. વ્યક્તિ સ્વચ્છ દેખાય છે અને ભગવા કપડાં પહેરે છે, પરંતુ જો તેનું મન દૂષિત અથવા ભ્રષ્ટ હોય અને તેની આંખ અને ચહેરા ઉપર ચમક ન હોય તો તેને નાગુરા, સદગુરુના માર્ગદર્શન વગરની વ્યક્તિ ગણો. છઠ્ઠામાં એમ કહે છે કે સેવા મહાત્માએ છે મોટું, જેમાં તે છે સનાતન ધર્મ નિજાર. જતી સતીનો ધર્મ જાણો, ત્યજી મોહ માયાની જંજાળ. માનવતાની સેવા એ ભગવાનની સેવા છે, તેને તમારી ફરજ બનો, જે સનાતન ધર્મનું શિક્ષણ છે. ભૌતિક જગતની વાસના અને જે આ શક્તિનો ત્યાગ કરો અને સનાતન ધર્મના સિદ્ધાંતોનું અનુસરો. સાતમાં એમ કે છે કે વચન વિવેકી જે હોય, નરનારી નેકી ટેકીને વળી વૃત ધારી. તે સૌ છે સેવક અમારા, જે હોય સાચા ને સત્તાચારી. મારા અનુયાયીઓને એવા છે કે જે નમ્ર છે, દયાળુ છે, સિદ્ધાંતમાં પ્રમાણિક છે અને ઉચ્ચ અખંડિતતાનું નૈતિક જીવન જીવે છે. 8માં એમ કે છે માતા પિતા ગુરુ સેવા કરવો, અતિથિ સત્કાર. સર્વ ધર્મનો પહેલા વિચાર કરવો, પછી આદરવો આચાર. માતા પિતા ગુરુ સેવા કરવો, અતિથિને સત્કાર સૌ
ધર્મનો પહેલાં વિચાર કરવો, પછી આદર કરવાનો આચાર. 9 પ્રથમ પરોઢિયે વહેલા ઉઠવું, પવિત્ર થઈ લેવું ધણીનું નામ. એકમમાં થઈ અલેખને આરાધવા, પછી કરવા કામ તમામ. વહેલા ઉઠો, તમારી જાતને ધોઈ લ્યો અને સાફ કરો, અને પછી તમારા દૈનિક કાર્યોને હાથ ધરતા પહેલાં સંપૂર્ણ એકાગ્રતા સાથે ભગવાનને પ્રાર્થના કરો. 10 એમ કહે છે કે એક આસને જપવા, જપવા, અંતકરણ રાખવું નિષ્કામ. 10 ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મારામ. એક આત્મારામ દયક સ્થિતિ પર બેસો, સ્વસ્થ હૃદયથી પ્રભુના નામનો જપ કરો. તમે તમારા આત્માને જ્યારે જ ઓળખી શકશો જ્યારે તમે તમારા શરીરને 10 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો અને તમામ 5 શરીરના 5 કાર્યાત્મક ભાગો પર નિયંત્રણ રાખો. 11 એમ છે કે દિલની ભ્રાંતિ દૂર કરવી, ત્યજવા મોહ માયા, માન અભિમાન. મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું, સમજવું સાચું જ્ઞાન. દિલથી ભ્રમ દૂર કરવા, મોહ માયા ત્યાગ કરો, અભિમાન છોડવું. મૃત્યુ સિવાય સર્વ મિથ્યા છે, માનવીને સમજવું સાચું જ્ઞાન છે. 12 એમ કહે છે સંપત્તિ પ્રમાણે સોડ તાણવી, કીર્તિની રાખવી નહીં ભૂખ. મોટપનો જો અહં ત્યજશો તો મટી જશે ભવદુઃખ. તમારા કોટ મુજબ તમારા કપડાં કાપો, ખ્યાતિના લોભથી બચો. અધ્યક્ષ પદ માટે કોઈ લોભ ન રાખો અને તમારી તકલીફોનો અંત આવશે. 13 એમ છે કે સદવર્તનને શુભાચાર્ય કેળવવા, વાણી વંદના કરો, શુદ્ધ વિચાર. સર્વાશ્રય જીવન જીવવાનું વિતાવવું, અલખ ધણીનો લઈ આધાર. ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથે તમારા વિચારોમાં શુદ્ધ રહો અને તે મુજબ કાર્ય કરો. સર્વશક્તિમાન ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે સ્વતંત્ર જીવન જીવો. 14 એમ કે છે દિનજનોના સદા હિતકારી, પર દુઃખે અંત જેનું દુખાય. નિશ્ચય જાણવા તે સેવક તમારા કદી ન વિસરાય. ગરીબો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને જરૂરિયાતમંદોને મદદ કરવા હંમેશા તૈયાર રહો. હું હંમેશા આવા ભક્તોને યાદ રાખીશ અને તેઓ મારા હૃદયની નજીક રહેશે. 15 એમ કહે છે નિસ્વાર્થને વળી સમભાવી, જેને વચનોમાં પૂર્ણ વિશ્વાસ. એક ચિત્તે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ. સાચા મારા ભક્તો નિસ્વાર્થ, નિષ્પક્ષ, સન્માનીય અને મારા શબ્દોમાં વિશ્વાસ છે. 16 એમ કહે છે જન સેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય. ઊંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય. જેઓ પોતાનું જીવન માનવતા માટે વિતાવે છે અને જેઓ રંગ, જાતિ, સંપ્રદાય કે ધર્મમાં ભેદભાવ નથી કરતા, તેઓ મારી પૂજાને લાયક છે. 17 એમ કહ્યું છે ભક્તજનમાં અમારા જાણવા સર્વે, જેને છે મુજ ભક્તિમાં વિશ્વાસ. અંતરિક્ષ અને પ્રગટ સંપૂર્ણ પરચો પામે પૂર્ણ વિશ્વાસ. જે ભક્તોને તમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે તેઓ જ મને દર્શનમય અને અદૃશ્ય સ્વરૂપે ઓળખાશે અને મારા વિશ્વાસને લાયક થશે. 18 એમ કહેવાયું છે કોઈ જન સાચા, કોઈ જન ખોટા, આપ મતે ચાલે સંસાર. પ્રવૃત્તિમાં ચાલે કોઈ વિરલા, કોઈ વિવેકી નરને નાર. કોઈ સાચા છે કે કોઈ ખોટા, આપ મળે ચાલ્યા કરે સંસાર. કોઈ હોય વીર તો કોઈ હોય વિવેકી નર અને નારી. 19 એમ કહેવાયું છે કે ભક્તિને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી. તે જન નહીં સેવક અમારા, નહીં પાઠ પૂજાના તે અધિકારી. જે ભક્તિના બહાને કોઈ અનાચારી થાય તો કોઈ વ્યભિચારી થાય કે લોકો અમારા સેવક કદી નહીં અને અમારા પાઠના અધિકારી નહીં. 20 એમ કહેવાયું છે કે ભક્તિભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્સુગા. નરનારી તે પ્રેમે પામે. 24 અવતારની આજ્ઞા પ્રમાણે જેઓ સારા કાર્યો કરે છે અને મારા પ્રત્યેક નિષ્ઠાપૂર્વક સમર્પિત છે, તેઓ આ ફરમાનને લાયક છે અને મારા આશીર્વાદનો હકદાર છે. 21 એમ કહેવાયું છે સમામહી સાંભળવું, સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ. મુજ પદનો તે છે જીવ અધિકારી પામી પદ નિવારણ.
પ્રેક્ષક તરીકે બધાને સાંભળવું, પરંતુ મારા ઉપદેશનો અનુસરો. આ તમને મોક્ષ તરફ દોરી જશે. નિવારણ એવી સ્થિતિ જ્યાં તમારા આત્મા પુનર્જન્મ પામતો નથી. 22માં એમ કહેવાયું છે, નવને વંદન બંધન, વળી જે હોય નવ અંકા નવધ્યા, ભક્તિને નરને વરે મુક્તિને કોઈ નરબંકા. ભક્તિના 9 સ્વરૂપો છે. ભક્તિના તમામ 9 સ્વરૂપોને સલામ કરો. અને નિષ્ઠાવાન ભક્તો તે છે જે ભક્તિના આ સ્વરૂપોને પૂર્ણ કરે છે અને જીવે છે. તેઓ જ મોક્ષ અથવા નિવારણ પ્રાપ્ત કરે છે. 23માં એમ કહેવાયું છે, દાન દીએ છતાં રહે અજાચી, વળી પારકી કરે નહીં આશ. આઠે પહોર આનંદમાં રહે, તેને જાણવો મુજ અંતર પાસ. તે વ્યક્તિઓ છે જે કોઈ પણ આશા વગર અથવા કોઈ તરફેણ કરવાની ઈચ્છા વગર અનામી દાતા છે અને હંમેશા ખુશ રહે છે. તે હંમેશા પ્રિય અને મારા હૃદયની નજીક રહેશે. 24માં એમ કહેવાયું છે કે હું છું સૌનો અંતર્યામી, નિજ ભક્તનો રક્ષણહાર. ધર્મ કારણ ધરતો હું વિધિ રૂપે અવતાર. હું તે જ છું જે મારા ભક્તોના હૃદયમાં રહે છે અને હું તે જ છું મારા ભક્તોનું ધ્યાન રાખશે. હું આખા આ બ્રહ્માંડમાં ધર્મ રક્ષક માટે વિવિધ સ્વરૂપમાં પુનર્જન્મ લઉં છું. જ્યારે બાબા રામદેવે સમાધિ લેવાના હતા ત્યારે તેમના એક હાથમાં લીલો ઝંડો હતો અને બીજા હાથમાં ભાલા લોન્ચ કરવામાં આવતા વિશિષ્ટ અવાજને કારણે ભાલો પકડી રાખ્યો હતો. તેમણે તેમના તમામ સંબંધો, મિત્રો, શત્રુઓ, શુભેચ્છાઓ, અનુયાયીઓનો અને ભક્તિઓનો 24 દિવસ આજ્યો આપી. આ પછી રામાપીરની સમાધિ અગાઉ જણાવી તેમના છેલ્લા શબ્દો હતા. બાબા રામદેવે બધા ભક્તોજનથી આશીર્વાદ આપ્યા, જેના દ્વારા વ્યક્તિ પરમપદ મોક્ષ અથવા નિવારણનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળી બાબા રામદેવ પીરે જે આપણને અંતિમ જે સંદેશો હતો 24 ફરમાન હતા એના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ, એના વિશે આપણે જાણી ને આપણે જો એ સંદેશો આપણા જીવનમાં કહેવાય છે કે જો એ સંદેશ આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ તો આપણા બધા જીવનના પાપ દૂર થશે, બધા પાપો નષ્ટ થઈ જશે. તો મને આશા છે કે આપ બધાને મારો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો કે જેથી તેઓને આ સંપૂર્ણ માહિતી મળી શકે. અને આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આપ સૌને અમારા આવા અવનવા વિડીયો મળતા રહે. જય શ્રી કૃષ્ણ. બોલો બાબા રામદેવ પીરની જય, હિન્દવા પીરની જય. જય ભોળાનાથ.